નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વાસંદા તાલુકામાં ડ્રોન સર્વેલન્સથી ગાંજાનું વાવેતર ઝડપ્યું। નવસારી એસઓજીએ શાકભાજી વચ્ચે વાવેલા ગાંજો શોધ્યા। 1.25 લાખની કિંમતના 149 છોડ સાથે ખેડૂતોની ધરપકડ। નવસારી એસઓજી પોલીસની ટીમ દ્વારા વાસંદા પોલીસ મથકની હદમાં અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી અને પેટ્રોલિંગ દરમિયાન ખેતરમાં અન્ય પાકોની આડમાં વાવેલા ગાંજાના છોડો મળી આવ્યા હતા। પોલીસે 1,30,000 રૂપિયાની કિંમતના 149 છોડ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી। તેમજ ગાંજાના બેઝ આપનાર એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર નવસારી એસઓજી પોલીસની ટીમે ખેતરમાં વાવેતરની સાથે ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા। પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી અને ગાંજાના વાવેલા છોડ શોધી કાઢ્યા હતા। પોલીસે નાના મોટા 149 છોડો કબજે કર્યા હતા। આરોપીઓએ ઘરની બાજુમાં પોતાની માલિકીના જુવાર, મગફળી, ટમેટા, વેંગણના 4 ખેતરોમાં વાવેતરની સાથે વનસ્પતિજન્ય ગાંજાના છોડ ગેરકાયદેસર રીતે ઉગાડ્યા હતા। પોલીસે 1,30,200 રૂપિયાની કિંમતના 13 કિલો 20 ગ્રામ જેવા 149 નાના મોટા છોડ કબજે કર્યા હતા। આરોપી સામે વાસંદા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। તેમજ ગાંજાના બેઝ આપનાર એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રસીદ ભાણા, તુફાન એસબી ન્યૂઝ, નવસારી। ગઈકાલે નવસારી એસઓજી દ્વારા મળેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડને આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે। ટોટલ 149 જેટલા છોડ, જેનું વજન 13 કિલોગ્રામ અને અંદાજિત કિંમત 1,30,000 રૂપિયા થાય છે। એવી રીતેનું વાવેતરનું કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર, ટામેટા, બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે। આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે। અત્યારે એનડીપીએસનું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। કયા કારણોસર આ વાવેતર કરવામાં અત્યારે તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર સ્ટીલ ફાઇન્ડિંગ। પ્રોફેશનલ રીતે જ આ વાવેતર કરાયેલું? જેવી રીતે 149 જેટલા છોડો આ જગ્યા ઉપરથી મળી રહ્યું છે, એનાથી આ પ્રસ્થાપિત થઈ શકાય છે કે આ કમર્શિયલી વેચાણ કરવા માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સીડ્સ ક્યાંથી આવ્યા? અત્યારે પૂછપરછ દરમિયાન આવા તરફથી આ સીડ્સ આવવાની પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણકારી પડી છે અને ફર્ધર આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે।